તો એમાં સૌથી પહેલું આવશે સબ્જેક્ટ. પર્ટિક્યુલર એક્ટિવ વોઇસનું જે પણ તમને સેન્ટેન્સ આપેલું હશે એ સેન્ટેન્સમાં સૌથી પહેલું વાક્ય જે હશે એમાં સૌથી પહેલું શું હશે? તમારું સબ્જેક્ટ પ્લસ તમારું એની અંદર શું આપેલું હશે? વર્બ. જે તમારો વર્બ 1 આપણે કહીએ અથવા તો વર્બ સેકન્ડ રૂપ કહીએ, પાસ્ટ પાર્ટિસિપલનું આપણે રૂપ કહીએ. પર્ટિક્યુલર આપણે જોવા જઈએ તો એક્ટિવ વોઇસમાં વર્બ ફર્સ્ટ જ આપેલું હોય છે. ભાગ્યે જ કદાચ એ લોકો વર્બનું સેકન્ડ ફોર્મ અથવા તો હેડ વાળી વાક્ય રચના આપેલી હોય તો પાસ્ટ પાર્ટિસિપલનું એ લોકો રૂપ મૂકી શકે છે. અને લાસ્ટ આવશે ઓબ્જેક્ટ. અને એના પછી જો કદાચ અધર વર્ડ્સ આપેલા હોય તો આ મેન સ્ટ્રક્ચર છે એક્ટિવ વોઇસનું. ફરીથી રિપીટ કરું છું, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એક સેન્ટેન્સ લખું છું જે તમને હમણાં કીધું એ. સોનલ રાઇટ્સ અ લેટર. હવે આપણે એને ડિવાઈડ કરીને પેલું કરીએ તો સોનલ એ તમારો શું થયો? મેન સબ્જેક્ટ. રાઇટ્સ એ તમારું વર્બ, પણ કયું વર્બ છે? ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ? ફર્સ્ટ. અને અ લેટર એ તમારું શું બતાવે છે? ઓબ્જેક્ટ. કે હવે એના પછી આપણે પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર જોઈએ. પેસિવ વોઇસના સ્ટ્રક્ચરમાં થોડું અલગ છે. હું તમને એનો આખો કોષ્ટક લખાઈ દઈશ. એ ખાલી કોષ્ટક તમે મોઢે કરી લેશો તો પણ તમને એક્ટિવમાંથી પેસિવ વોઇસ કેવી રીતે એની અંદર ચેન્જીસ કરવાના છે એ પણ તમને ખ્યાલ આવી જશે. ફર્સ્ટમાં આપણે જોયું કે પેસિવ વોઇસમાં સૌથી પહેલું શું આવવું જોઈએ? ઓબ્જેક્ટ. તો અહીંયા પહેલા સૌથી લખી દો ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ્સ. વોટ ઇઝ યોર હેલ્પિંગ વર્બ્સ? કોને કહેવાય હેલ્પિંગ વર્બ્સ? કયા છે આપણા ગ્રામરમાં? હેલ્પિંગ વર્બ્સ કયા કયા છે? 10th છો તો હેલ્પિંગ વર્બ્સ ખબર હોવી જોઈએ. ટુ બી ફોર્મ્સ તમને એનું સેકન્ડ નામ આપ્યું. કયા છે આપણા ઇંગ્લિશ ગ્રામરમાં હેલ્પિંગ વર્બ્સ? થોડું મગજનો લોડ આપો. હું કહીશ તો તમે એમ જ કહેશો કે આ મેમ આ તો અમને ખબર જ હતી. થોડું વિચારો, મગજનો લોડ આપો. કયું? હા, હેલ્પિંગ વર્બ્સ કીધું છે. વાંધો નહીં, હવે ધ્યાન રાખજો. કયા કયા છે આપણા હેલ્પિંગ વર્બ? ટેન્સ પ્રમાણે ટોટલ આપણા બેઝિક મેન ટેન્સ કેટલા છે? 3. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. બાકી જે એના બધા પડે છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, એ બધા એના શું છે? સબટાઇટલ છે. તો હેલ્પિંગ વર્બ્સ આપણે જોવા જઈએ તો સૌથી પહેલું આવશે ઇઝ, એમ, આર. ખબર હતી કે નહીં? 10મા ધોરણમાં ભણો છો તો હેલ્પિંગ વર્બ્સ તો આપણને ખબર હોવી જ જોઈએ. ઇઝ, એમ, આર. એના પછી પાસ્ટમાં આવશે વોઝ, વેર, હેઝ, હેવ પણ આવે, હેડ, અને ફ્યુચરમાં આવશે વિલ અને સેલ. આના સિવાય બીજા એકે નથી આપણા હેલ્પિંગ વર્બ્સ. બરાબર. ટેન્સ પ્રમાણે આપણે ટોટલ અલગ અલગ આવશે. એના પછી આવશે અહીંયા જે આપણે વર્બ લીધું હતું, અહીંયા તમે જ્યારે પેસિવ વોઇસ કરશો ત્યારે કયું આવી જશે એની અંદર? વર્બનું થર્ડ ફોર્મ. થર્ડ ફોર્મ પ્લસ કે કયું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે રાઇટ લખ્યું છે તો રાઇટનું સેકન્ડ ફોર્મ શું આવશે? વ્રોટ. અને થર્ડ ફોર્મ શું આવશે? રિટર્ન. તો એવી રીતે આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં આપણે કોઈ પણ વાક્યને ચેન્જીસ કરીએ છીએ તો એ ચેન્જીસ કરવા માટે આપણે એનું કયું રૂપ લગાવવું પડશે? ત્યાં પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો વર્બનું થર્ડ ફોર્મ. એના પછી આવશે અહીંયા આપણે ઓબ્જેક્ટ પહેલા લીધો, અહીંયા સબ્જેક્ટ પહેલા હતો તો ઓબ્જેક્ટ ક્યાં હતો? લાસ્ટમાં હતો. તો અહીંયા ઓબ્જેક્ટ પહેલા આવ્યો તો પછી લાસ્ટમાં શું થશે? સબ્જેક્ટ. પ્લસ પેસિવ વોઇસની વાક્ય રચનાને પૂરું કરવા માટે આપણે ત્યાં શું લગાડવું પડે છે? બાય. બાય તમે ના લગાડો તો એ પેસિવ વોઇસની વાક્ય રચના તમારી કેવી છે? અધૂરી છે. અને લાસ્ટમાં આવશે સબ્જેક્ટ. અને જો OW તમારે આપેલા હોય અધર વર્ડ્સ તો તમે એ લાસ્ટમાં ઉમેરી શકો છો. બરાબર. આન્સર હું નહીં કહું, જેવું આવડે એવું. હું નથી કહેતી કે ભાઈ રાઈટ જ આન્સર આપો.
જોવાનું જ છે તમારે. સ્ટ્રક્ચર તમને કહી દીધું છે, ફરીથી રિપીટ કરું છું. પેસિવ વોઇસમાં સૌથી પહેલું શું આવશે? ઓબ્જેક્ટ. ટેન્સ પ્રમાણે તમારે શું મૂકવાના છે? હેલ્પિંગ વર્ડ. ટેન્સ કયો છે એ તમને ક્યારે પર્ટિક્યુલર ખબર પડશે? એક્ટિવ વોઇસ નો જે વર્બ આપેલો હોય એ વર્બ ઉપરથી તમને ખબર પડશે કે કયો ટેન્સ છે. ટેન્સ ખબર પડશે ત્યારે તમને શું સમજાશે કે કયો હેલ્પિંગ વર્બ છે, કયો ટેન્સ છે આ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. તો એની અંદર હેલ્પિંગ વર્બ્સ કયું આવે? ઇઝ, એમ, આર. પછી તમારે શું મૂકવાનું છે? વર્બનું થર્ડ ફોર્મ પ્લસ બાય, એના પછી સબ્જેક્ટ અને અધર વર્ડ. આનું પેસિવ વોઇસ મને કોણ જેવું આવડે એવું. સોનલ રાઇટ્સ અ લેટર. સિમ્પલ વાક્ય જ આપ્યું છે મેં, સિમ્પલ સેન્ટેન્સ થી જ શરૂઆત કરી છે એટલે તો મેં હાર્ડ સેન્ટેન્સ નથી લીધું. નીચે તમને મેં સ્ટ્રક્ચર આપી દીધું છે, એમાંથી જોઈને જ કહો ખાલી. જેને આવડે ફિંગર અપ કરજો. ઓળખતા મેં તમને આ કરીને બતાવ્યું છે, ડ્રો કરીને આવ્યું, દોરેલું છે, તો તમને ખબર પડી ગઈ. ઓબ્જેક્ટ કયો છે આમાં? અ લેટર. તો ફર્સ્ટમાં શું આવશે? અ લેટર. પછી ટેન્સ ઓળખ્યો આપણે, કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો કયું આવશે એમાં? ઇઝ, એમ, આર. એક વચન છે. અ લેટર શું છે? એક વચન છે, સિંગ્યુલર છે. તો સિંગ્યુલર ની જોડે શું આવે? ઇઝ આવે, એમ આવે કે આર આવે? ઇઝ. અ લેટર ઇઝ. આટલા સુધી મૂક્યું આપણે. પછી શું કીધું છે એમને? વર્બનું થર્ડ ફોર્મ. તો રાઇટ નું થર્ડ ફોર્મ શું થાય? આવડે છે તો પછી કેમ બોલતા નથી? રિટર્ન. પછી બાય સોનલ. અહીંયા કોઈ તમને અધર વર્ડ્સ આપેલા નથી, તો અધર વર્ડ્સ તમારે આપેલા નથી તો પછી તમારે પાછળ બીજું કશું કોઈ બેક સાઈડમાં કશું કઈ તમારે લખવાનું નથી. આ બેઝિક છે, તમને ખાલી બેઝિક નોલેજ આપ્યું છે કે ભાઈ એક્ટિવ નું પેસિવ વોઇસ કરવા માટે. બરાબર. ફર્સ્ટ આ આદત નથી ને એટલે આમાં ઓકે વાંધો. ફર્સ્ટ ટાઈમ જ ભણો છો એક્ટિવ પેસિવ વોઇસ?
એક એક ટેન્સ આપણે પહેલા કમ્પ્લીટ કરીએ છીએ. જે મારા ઇંગ્લિશ લેંગ્વેજમાં ગ્રામરમાં કેવું હશે કે કોષ્ટક સૌથી વધારે હશે. હું હાર્ડવર્ક નથી કરાવતી, સિમ્પલ મારું ખુદનું છે. હાર્ડવર્ક નથી કરાવતી, હું સ્માર્ટ વર્ક કરાવું છું. તમને લખાઈને ચોપડા ભરાઈને પછી તમે પેલું ગોખણપટ્ટી કરવા બેસો એવું નથી મારામાં. જે તમને અહીંયા સમજાવું છું બધું ટોટલી કોષ્ટક વાઇઝ જ હશે. તમારે એ કોષ્ટક તમે એટલો મોઢે કરશો તો તમને તરત ખ્યાલ પડી જશે કે અહીંયા સૌથી પહેલું જે આપણે વાત કરી હતી કે ટોટલ કેટલા ટેન્સ છે, આપણે 3 ટેન્સ છે, બરાબર. તો પ્રેઝન્ટ ટેન્સ, તો પ્રેઝન્ટ ટેન્સમાં ટોટલ સબ કેટલા પડે છે? એના 4. પણ એક્ટિવ પેસિવ વોઇસમાં એવું છે કે દરેકનો જે ચોથો ટાઈપ્સ છે એનો પેસિવ વોઇસમાં ઉપયોગ થતો નથી. એ તમે 12થમાં આવશો ને ત્યારે આવે છે. 10થમાં એ પેસિવ વોઇસમાં એનો ઉપયોગ થતો નથી. તો અહીંયા સૌથી પહેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હું તમને મેન બેઝિક બધા કોષ્ટક આપી દઈશ, ખાલી તમે એટલા કોષ્ટક પણ મોઢે કરી લેશો તો પણ તમને એક્ટિવમાંથી પેસિવ વોઇસ બનાવતા આવડી જશે. કોષ્ટક નહીં આવડે તો પછી તમને પેસિવ વોઇસની વાક્ય રચના કરતા નહીં ફાવે. સૌથી પહેલું છે ડુ અથવા તો ડઝ. એટલે અહીંયા કઈ તમને વાક્યમાં એક્ટિવ પેસિવ વોઇસમાં કઈ તમને ડુ અથવા તો ડઝ નહીં આપેલું હોય, પણ ફોર એક્ઝામ્પલ તરીકે શું આપેલું હશે વાક્યમાં? એસ, જે વર્બ હશે એ વર્બની પાછળ શું લગાવેલું હશે? એસ કે ઈ એસ લગાવેલું હોય તો સમજી જવાનું કે કયું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સીધા બેસી જાઓ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો જ્યારે તમે એનો પેસિવ વોઇસમાં તમે કન્વર્ટ કરો છો, બરાબર, તો ત્યારે તમારે પેસિવ વોઇસમાં આ બધા તમારા હેલ્પિંગ વર્બ્સ છે. તો ત્યાં કયું હેલ્પિંગ વર્બ્સ તમારે આવશે? ઇઝ, એમ, આર. મારી સાથે બોલવાનું રાખો. શું નામ છે બેટા તારું? તું થોડું બોલવાનું રાખ. તું બોલીશ તો મને પણ ખબર પડશે કે તને ખબર પડે છે કે નહીં. હાથ નીચે કરી. હા, આ બધા બોલે છે, ભલે ખોટું તો ખોટું બોલ. પહેલું ખબર પડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણે જે ફર્સ્ટ વાક્ય લીધું હતું એ કયા ટેન્સનું વાક્ય હતું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમને એસ કે ઈ એસ આપેલું હોય ત્યારે તમારે એની અંદર હેલ્પિંગ વર્બ્સમાં કોનો ઉપયોગ થશે? ઇઝ, એમ, આર. બાકી જે તમને સ્ટ્રક્ચર લખાયું હતું એનું એ જ. ફર્સ્ટમાં શું આવશે? સ્ટ્રક્ચર આપણને માઇન્ડલી સેટઅપ હોવું જોઈએ. કોઈ પણ સેન્ટેન્સ એક્ટિવ વોઇસનું આપેલું હોય તો આપણા માઇન્ડમાં સૌથી પહેલા એ સેટઅપ હોવું જોઈએ કે ભાઈ સૌથી પહેલા, ચલો ફરીથી રિપીટ કરીએ. પેસિવ વોઇસનું સૌથી પહેલું શું આવતું હતું સ્ટ્રક્ચરમાં? ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ્સ. થર્ડમાં વર્બનું અથવા પાસ્ટ પાર્ટિસિપલ, જે બંનેમાંથી તમે બંને સાચા જ છે. એના પછી બાય, પછી સબ્જેક્ટ, અને જો OW આપેલું હોય તો અધર વર્ડ્સ. કોઈ પણ એક્ટિવ વોઇસ પૂછાય તો એનું પેસિવ વોઇસ જ્યારે કરો ત્યારે આપણો માઇન્ડમાં શું સેટઅપ રાખવાનું? સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર જો યાદ હશે તો તરત આ કોષ્ટક તમને યાદ આવી જશે. બરાબર. પહેલું ટેન્સ સમજી લઈએ એ. તો ફર્સ્ટ ટેન્સ તમારું કમ્પ્લીટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હું પૂછીશ પછી, મારું રફ થઈ જશે એટલે. સેકન્ડ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ, બરાબર. તો એની અંદર તમને પહેલેથી સેન્ટેન્સમાં શું આપી દીધેલું હશે? ઇઝ, એમ, આર પ્લસ તમારો જે વર્બ છે એ વર્બની પાછળ શું આપેલું હશે? આઈએનજી તમારું આપેલું હશે. ફોર એક્ઝામ્પલ તરીકે રોનક ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. બરાબર, રોનક અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. તો તમે જુઓ ઇઝ આપેલું છે, પછી પ્લે, અને પ્લે ની પાછળ શું લગાવેલું છે? આઈએનજી લગાવેલું છે. તો એ કયા પ્રકારનો ટેન્સ થયો કહેવાય? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો જ્યારે પણ તમારે યાદ રાખવાનું કે ઇઝ, એમ, આર પ્લસ વર્બ અને આઈએનજી આપેલું હોય તો પછી તમારે એના પેસિવ વોઇસમાં ત્યારે કન્વર્ટ કરો છો ત્યારે તમારે શું લગાડવાનું? ઇઝ બીંગ. સિમ્પલ ખબર પડે. સિંગ્યુલર હોય તો ઇઝ આવે અને પ્લુરલ હોય તો શું આવશે તમારે? આર આવશે. અને એમ તો આઈની જોડે જ આવશે. એમનો ઉપયોગ બીજે ક્યાંય થતો નથી. તો ઇઝ આવતું હોય તો ઇઝ બીંગ, એમ આવતું હોય તો એમ બીંગ, અને આર આવતું હોય તો આર બીંગ. બાકી જે આપણું પેલું સ્ટ્રક્ચર છે ને એ જ વર્બનું થર્ડ ફોર્મ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ OW. સ્ટ્રક્ચર આનું આ જ રહેશે. ખાલી તમારે શું ચેન્જીસ કરવાના છે? હેલ્પિંગ વર્બ્સ. એક્ટિવનું પેસિવ વોઇસ કરવા માટે ખાલી શું ચેન્જીસ થશે? તમારા જે હેલ્પિંગ વર્બ્સ છે ને એ જ ચેન્જ થશે. પ્લસ તમને વર્બના થર્ડ ફોર્મ બધાના યાદ હોવા જોઈએ.
એની પણ એક આવે છે, હું બુક તમને આપી દઈશ, એની પ્રિન્ટ તમે કરી દેજો, એટલે એની અંદર બધા જ વર્બ ફોર્મો આવી જશે. બરાબર. ચલો ત્રીજો લઈએ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. તો એમાં તમને હેઝ અને હેવ પ્લસ એની જોડે તમને પહેલેથી શું આપી દીધેલું હશે, એક્ટિવ વોઇસમાં જ તમને હેઝ હેવ ની જોડે વર્બનું કયું રૂપ આપી દીધેલું હશે, થર્ડ ફોર્મ તમને આપી દીધેલું હશે. એટલે આપણે કઈ ચિંતા કરવાની નહીં, ખાલી શું લગાડવાનું છે તમારે, સિંગ્યુલર હોય તો હેઝ આવશે અને પ્લુરલ હોય તો શું આવશે, હેવ બીન. બાકી તમને વર્બનું થર્ડ ફોર્મ તો આપી દીધેલું હશે. કમ્પ્લીટ. આ ત્રણમાં કશું કોઈ ડાઉટ છે? બોલો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું તું લેટ આવ્યો એટલે ફરીથી હું કરું છું. Steve writes a notebook. ES આવ્યો અહીંયા, તો કયો ટેન્સ આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. તો જ્યારે આપણે એનું કરીશું, કોણ બોલશે આનું પેસિવ વોઇસ, તું જ બોલ. બેસી 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 શું થશે पैसिव वॉइस, सब्जेक्ट कौन सा है इसमें, सी, और नोटबुक क्या है, ऑब्जेक्ट है, ऑब्जेक्ट, और राइट्स क्या है आपका, वर्ब है. तो पहले क्या आएगा, मैंने स्ट्रक्चर थोड़ी देर पहले ही आपको बोला. पहलू શું આવશે, ऑब्जेक्ट. तो અહીંયા ऑब्जेक्ट કયો છે पर्टिकुलर, नोटबुक. नोटबुक सिंगुलर है कि प्लूरल है, तो क्या आएगा, इज आएगा, एम आएगा कि आर आएगा, इज आया. और नोटबुक इज, राइट का थर्ड फॉर्म क्या होता है, राइट, रिटर्न, रिटर्न. પછી બાય, અને સી નું શું થશે, હર, કારણ કે એ પ્રોનાઉન છે એટલે એનું પણ આખું ચેન્જ થઈ જશે. કમ્પ્લીટ. આ બહુ ડિફિકલ્ટી વાળું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ફરીથી સમજાવું છું. હેઝ હેવ પ્લસ તમને શું આપેલું હશે, વર્બનું થર્ડ ફોર્મ. તો ત્યાં તમારે શું આવશે, હેઝ બીન અને હેવ બીન. હું તમને દરેકના જ્યારે આખો કોષ્ટક પૂરો થશે, ચોપડો લખાવાનો હશે, ત્યારે તમને એક એકનું સ્ટ્રક્ચર પણ લખાઈશ અને જોડે જોડે એને એક્ઝામ્પલ પણ લખાઈશ. હવે આપણે સેકન્ડ ટેન્સ લઈએ. કયો આવશે સેકન્ડ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ફ્યુચર ક્યાંથી આવ્યો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. શું આવશે પાસ્ટ ટેન્સમાં, એક્ટિવ વોઇસમાં. અહીંયા તમે જુઓ ડુ અને ડઝ આવી એક્ટિવ વોઇસમાં. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું આવશે, ડીડ. થોડું મગજ દોડાવો તો ખબર પડી જશે. અથવા તો શું આપેલું હશે, ડીડ ના આપેલું હોય તો શું આપેલું હોય, વર્બનું સેકન્ડ ફોર્મ પાસ્ટ. તો જ્યારે ડીડ આપેલું હોય અથવા તો વર્બનું સેકન્ડ ફોર્મ આપેલું હોય તો પાસ્ટ ટેન્સમાં શું થશે, વોઝ અથવા તો વેર. બંને એક જ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બંને એક જ છે, ખાલી શું ચેન્જ થાય છે, હેલ્પિંગ વર્બ. અહીંયા એસ કે ઈએસ આપેલું હોય તો તમે ઇઝ એમઆર લગાવી શકો છો. અહીંયા તમને ડીડ અથવા તો વર્બનું સેકન્ડ ફોર્મ આપેલું હોય તો તમારે ખાલી શું લગાડવાનું છે, વોઝ વેર. બાકી આપણું જે હતું સ્ટ્રક્ચર એ જ પ્રમાણે, વર્બનું જે થર્ડ ફોર્મ આવતું હતું એ જ. એના પછી આવશે, આખું નથી લખતી, ચાલશે ને, કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આની અંદર ઇઝ એમઆર હતું તો આની અંદર શું આવશે, વોઝ અથવા વેર